આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અંબાજીથી સમાચાર. અંબાજીમાં કરા પડ્યા છે. અંબાજી પંથકમાં કરા સાથે વરસાદ. લોકો કરા વીણતા નજરે પડ્યા છે. અંબાજીમાં સતત 3 દિવસથી વરસાદ તો જોવા મળી રહ્યો છે, પરંતુ આજે હદ થઈ ગઈ કે ભર ઉનાળે અંબાજીમાં કરા સાથે વરસાદ થયો અને ઉત્તર ગુજરાતના દ્રશ્યો આપ જુઓ. ચોમાસું બેઠું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર જે રીતના પાણી ભરાયા છે તેનાથી સ્થિતિ સ્પષ્ટ છે કે કેટલો વરસાદ થયો હશે. અંબાજીમાં એક તરફ કરા સાથેનો વરસાદ ને ઉત્તર ગુજરાતના દ્રશ્યો કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ થયો ને એટલા પાણી ભરાઈ ગયા જાણે ચોમાસું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંબાજીમાં કમોસમી વરસાદના દ્રશ્યોથી સૌ કોઈ આશ્ચર્યચકિત હતા. ખાસ કરીને બપોર બાદ માહોલ જે હતો તે ગુજરાતની અંદર ફરી એક વખત બદલાઈ ગયો. વાતાવરણમાં ફરી એક વખત પલટો આવી ગયો. 3 અલગ અલગ દ્રશ્યો ઉત્તર ગુજરાતના અંબાજીના અમે આપને બતાવી રહ્યા છીએ. વાહનો જે ચોમાસામાં અટવાઈ જતા હોય છે ભારે પાણી ભરાવાને કારણે, ભારે પવનમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તે વાહનો ફરી એક વખત ભર ઉનાળે અટવાતા જોવા મળ્યા પાણી ભરાઈ ગયા હોવાને કારણે. માનવું મુશ્કેલ છે, પરંતુ આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેવી રીતની પરિસ્થિતિ રાજ્યની અંદર હાલમાં જોવા મળી રહી છે. આ દ્રશ્યો જૂના નહીં પરંતુ આજના અત્યારના બતાવી રહ્યા છીએ કે જેમાં 4 અલગ અલગ દ્રશ્યોથી આપને ખ્યાલ આવી જશે કે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ભારે પવન સાથે વરસાદ થાય છે, ત્યારબાદ કરા પડવાનું શરૂ થઈ જાય છે અને કરા તેટલા મોટા પડતા હતા કે લોકો કરા વીણતા પણ જોવા મળ્યા. બીજી તરફના દ્રશ્યો પણ આપ જુઓ જાણે ચોમાસામાં પાણી ભરાવાની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં થતી હોય છે તેવી પરિસ્થિતિ ભર ઉનાળે થઈ છે અને ભર ઉનાળે આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે હાલમાં શું પરિસ્થિતિ ઉત્તર ગુજરાતની છે, જ્યાં કમોસમી વરસાદે પાણી જ પાણી કરી નાખ્યું છે. આપને એ પણ જણાવી દઈએ કે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ થોડા જ સમયની અંદર આવ્યો અને હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે, પરંતુ જેટલા સમયની અંદર વરસાદ આવીને ગયો જાણે 1-2 ઇંચ પાણી રસ્તા પર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. અને સ્વાભાવિક રીતે જ્યારે થોડા સમયમાં ભારે વરસાદ પડી જાય તો પાણી ભરાવાની પરિસ્થિતિ થતી હોય છે તેવા જ દ્રશ્યો જોવા મળ્યા છે. 4 દિવસ માટે હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે તે કમોસમી વરસાદ નહીં પણ ખરેખર ચોમાસા કરતા પણ વરસાદ પડી રહ્યો તેવું લાગી રહ્યું છે. આપને બતાવવા માંગીશ કે આ અંબાજીના માર્ગો છે. અંબાજીના માર્ગો જે આપ જોઈ રહ્યા છો તે ભારે વરસાદ થયો હોય તે રીતનો અંબાજીના માર્ગો હાઈવે માર્ગો છે પાણીમાં ગરકાવ થયા છે. સામે એસટી બસ છે, લશ્કરી બસો છે એ પણ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. અને જે કેટલીક ધર્મશાળાઓ છે એ ધર્મશાળાઓમાં પણ પાણીમાં ગરકાવ ઘૂસી ગયા છે અને લોકો છે રાહદારીઓ પણ ક્યાંક હેરાનગતિ રહ્યા છે. અને આજે બપોર બાદ જે વરસાદની શરૂઆત થવા પામી છે તે વરસાદ જોતા લાગી રહ્યું છે ચોમાસું નહીં પણ ચોમાસાના ભયંકર વરસાદનું રૂપ ધારણ કર્યું હોય તેવું અંબાજી ખાતે જોવા મળી રહ્યું છે. અંબાજીનો આ મુખ્ય હાઈવે માર્ગ છે. આપણે બતાવીશ કે અંબાજીના મુખ્ય હાઈવે માર્ગ છે તે જે પાણી છે અનેક વાહનો જે છે એ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે અને જે રીતે વાહનો ચાલી રહ્યા છે એ પણ મારે મુશ્કેલીમાં રાહદારીઓ છે એ રાહદારીઓ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સામનો કરી રહ્યા છે. અને જો કેટલાક લોકો જે છે એ આપ જોઈ રહ્યા છો સામે કેબિન ઉપર ચડીને જે બેઠા છે એ પોતાની વરસાદની સુરક્ષા માટે ઉપર ચડીને બેઠા છે. અને આજે જે ગઈકાલથી જે વરસાદ શરૂ થયો છે તે અંબાજીમાં આજે બીજા દિવસે વરસ્યો છે. ચોક્કસપણે આ ગરમીથી ક્યાંક રાહત આપી શકે છે પણ ખેડૂતોના જીવ ચોક્કસપણે તાળવે ચોટ્યા છે. બાજરાનો પાક હોય કે મકાઈનો ઉનાળો પાક હોય તે નાશ થવાની પણ ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. આપ જોઈ રહ્યા હતા અંબાજીના, પરંતુ છેલ્લા 2-3 દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આજે પણ આ રીતે જ વરસાદ જોવા મળ્યો. ન ફક્ત સામાન્ય વરસાદ થયો, સાથે આ વરસાદ આવ્યો અને વરસાદ આવ્યો વીજળીના કડાકા ભડાકા સાથે ચિંતા વધી ગઈ છે. ખેતીના પાકને પણ વ્યાપક નુકસાનની ભીતિ છે. બાજરી, અડદ, મગ, તલ સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે. કમોસમી વરસાદથી કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓની શું પરિસ્થિતિ છે. અંબાજીના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસેથી પણ મેળવીશું. મહેન્દ્ર, જે રીતના હાલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ચોમાસું આવી ગયું હોય તેવા પ્રમાણેની પરિસ્થિતિ છે હાલમાં. તો બિલકુલ આપણે બતાવી દઉં કે જે રીતે ચોમાસાની વાત કરી રહી છે તો ઉનાળાની રીતે હાલ તબક્કે ભર ઉનાળો ચાલી રહ્યો છે તે હવામાન વિભાગે 4 દિવસની વરસાદની આગાહી કરી છે. અને બીજી બાજુ એ પણ આગાહી કરવામાં આવી રહી છે કે આ વખતે જે ચોમાસું છે વહેલું બેસનારું છે, પણ એવું લાગી રહ્યું છે જાણે અંબાજી પંથક
ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ તબક્કે અંબાજીમાં જે ગઈકાલે વરસાદની શરૂઆત થઈ હતી અને ગઈકાલે પણ વરસાદના કરા પડ્યા હતા અને આજે પણ અંબાજી પંથકમાં કરા સાથેનો ભારે વરસાદ પડ્યો છે. અંબાજીના હાઈવે માર્ગ છે, હાઈવે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, રાહદારીઓ પણ હેરાન થઈ રહ્યા છે. બીજી બાજુ ચોક્કસ કહી કે જે રીતનો આજનો વરસાદ એ વરસાદને ચોમાસાના પણ વરસાદને માત આપે તે રીતનો વરસાદનો આજે જોવા મળ્યો છે અને જાણે હાઈવે માર્ગ ઉપર જ્યારે સમુદ્ર હિલોળો રહેતો હોય તેવી પરિસ્થિતિ આજે જોવા મળી હતી. અને આજે વરસાદ છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. જે ઉનાળુ પાક છે, બાજરી છે, મકાઈ છે કે અડદ છે, એ પાકને ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો જે છે મોડાયેલો કોળિયો છીનવા જાય તેવી સ્થિતિ હાલ તબક્કે આ ખેડૂતોમાં જોવા મળી રહી છે. સિદ્ધાર્થ, મહેન્દ્ર, જે હાઈવે માર્ગ છે કયો છે વિસ્તાર કે જ્યાં આગળ એટલા પાણી ભરાઈ ગયા છે, વાહનો બંધ થઈ ગયા છે, કયો કનેક્ટેડ હાઈવે છે જ્યાં આગળ સમુદ્ર જેવા દ્રશ્યો છે? બિલકુલ સિદ્ધાર્થ, આપને બતાવો કે જે હાઈવે માર્ગ છે, હાઈવે નો અંબાજીનો જે મુખ્ય હાઈવે માર્ગ છે, આ હાઈવે માર્ગ એ વખત જયારે પણ અંબાજીમાં વરસાદ પડે છે ત્યારે પહેલો માર્ગ હાઈવે માર્ગ ચોકઅપ થાય છે અને આ હાઈવે માર્ગ ઉપર છે વારંવાર અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. જો કે એક વસ્તુ ચોક્કસ પણ છે કે જયારે વરસાદ પડે છે 2 થી 3 કલાકમાં એમ કે પાણીનો નિકાલ થઈ જતો હોય છે, પણ જયારે પ્રારંભિક રીતે વરસાદ પડતો હોય છે એ વખતે ચોક્કસપણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને અવારનવાર જ્યાં એક મોટો એરિયો છે અને આવા 2 થી 3-4 એરિયા છે કે જ્યાં પાણી વધારે ભરાવાની પરિસ્થિતિ થતી હોય છે અને અવારનવાર વાહનો પણ તે ઊંડાણપૂર્વક 2 થી 2.5 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાતા હોય છે, જેથી વાહન ચાલકોને અંદર પાણી ઘૂસી જવાના કે વાહનો ખોટવા જણાવવાની પણ પરિસ્થિતિ આ જગ્યા ઉપર થતી હોય છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. મહેન્દ્ર, તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ન્યૂઝ 18 સંવાદદાતા જેઓ જણાવી રહ્યા છે કે રસ્તાઓ પર સમુદ્ર હોય તેવા દ્રશ્યો છે. સ્વાભાવિક રીતે આવા દ્રશ્યો ચોમાસામાં પણ કોઈક વખત જોવા મળતા હોય છે, જે ભર ઉનાળે જોવા મળી રહ્યા છે. જોઈ લો આ દ્રશ્યો કે જ્યાં આગળ અંબાજીમાં રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે, કરા સાથે વરસાદ થઈ રહ્યો છે અને આ દ્રશ્યો ઉત્તર ગુજરાતનું એ ચિત્ર સ્પષ્ટ કરી રહ્યા છે કે જ્યારે ધોધમાર વરસાદ, કોઈ પણ જૂના દ્રશ્યો અમે આપને નથી બતાવી રહ્યા. સૌથી પહેલી સ્પષ્ટતા એ પણ કરી દઈએ કે કોઈ પણ ફાઇલ શોટ્સ નથી કે જૂના દ્રશ્યો નથી. આ જે દ્રશ્યો છે તે આજના અત્યારના છે કે જ્યાં મોટા કરા સાથે વરસાદ થઈ રહ્યો છે. 4 અલગ અલગ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યો છે ચિતાર કે શું પરિસ્થિતિ છે. સૌથી વધારે મહત્વની વાત છે કે માવઠાનો માર હતો ત્યાં સુધી ઠીક હતું કે થોડું ઘણો વરસાદ આવે, માવઠું થાય અને ત્યારબાદ ખેડૂતોને થોડું ઘણું નુકસાનનો વારો આવતો હતો, પરંતુ હાલની જે પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે ખેડૂતોને પણ મોટું નુકસાન થશે. જે મુખ્ય હાઈવે માર્ગ છે ઉત્તર ગુજરાત સાથે કનેક્ટેડ, તે માર્ગ પર પણ આ જ રીતની પરિસ્થિતિ કે પાણી ભરાઈ ગયા છે, વાહનો ફસાઈ જાય અને વાહનો બંધ થઈ જાય તે નોબત આવી ગઈ છે પાણીમાં ફસાઈ જવાને કારણે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો લોકો ગાડીને ધક્કો મારીને લઈ જતા જોવા મળ્યા છે. કેટલાક લોકો એ પરિસ્થિતિ છે ભર ઉનાળે કે પોતાને પાણીથી બચાવવા માટે કેબિન પર બેસી ગયા છે ચડીને કે જ્યાંથી તેઓ આ પાણીથી બચી શકે. અને હાઈવેના દ્રશ્યો જ સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે હાલમાં. ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર આવો માહોલ જોવા મળી રહ્યો હોવાની પણ જાણકારી છે. અંબાજી હાઈવે, મુખ્ય હાઈવેનો માર્ગ કે જ્યાં આગળ મોટા મહાકાય ટ્રક છે એ બંધ પડેલા જોવા મળી રહ્યા છે, તે પણ આગળ વધી શકે એમ નથી. અનેક લોકોના દ્વિચક્રી વાહન અને અનેક લોકોની ગાડીઓ બંધ થઈ હોવાની પણ જાણકારી હાલમાં મળી છે. અંબાજીમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો આપ જુઓ, આ દ્રશ્યો સામાન્ય રીતે આપને ચોમાસામાં જોવા મળે, આપને કદાચ વિશ્વાસ પણ થાય કે હા શું ચાલે છે, કદાચ ભારે વરસાદ આવી ગયો થોડા સમયની અંદર તો આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોઈ શકે, પરંતુ આ તો ભર ઉનાળે, હજી તો મે છે ત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે હીટવેવ હોવી જોઈએ. ન ફક્ત ઉત્તર ગુજરાત, વાત કરીએ અન્ય જિલ્લાઓની. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છે. નાગકા, રામવાવ, બગવદર ગામે વરસાદ, પવન સાથે વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બપોર બાદ સાંજથી રાત તરફ જતા અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌથી મહત્વની વાત કે પોરબંદર જિલ્લો કે જે હજી સુધી ચર્ચામાં ન હતો વરસાદને લઈને, ત્યાં આગળ જાણે જોરદાર વરસાદ, ચોમાસાનો વરસાદ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં આપ જુઓ, ન ફક્ત વરસાદ પરંતુ જે રીતે વૃક્ષની પરિસ્થિતિ છે, ઝાડ જે રીતે જોઈ રહ્યા છો, ભારે પવન સાથે આ વરસાદ થઈ રહ્યો છે અને આસપાસના પંથકમાં કર્ફ્યુ જેવો માહોલ છવાઈ ગયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી પણ મેળવીશું. પ્રતિશ, પોરબંદરમાં શું પરિસ્થિતિ છે કમોસમી વરસાદને લઈને? જી સિદ્ધાર્થ, કહી શકાય કે પોરબંદર જિલ્લામાં પણ જે 4 થી 5 ગામો જે છે ત્યાં ભર ઉનાળે કમોસમી વરસાદ જે છે, ચોમાસા સમાન વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે બગવદર છે, બખલ્લા છે, રામવાવ છે તેમજ નાગકા, આ તમામ ગામે થોડો સમય માટે પણ, પરંતુ જે રીતે વરસાદ પવન સાથે ફૂંકાયો હતો અને વરસાદ જે રીતે જોવા મળ્યો હતો ત્યારે કહી શકાય
રસ્તા પણ ઘણી વાહન છે તે સાથે જ જે નાકા ગામ છે સીધા ત્યાં કરા પણ પડ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે અને પોરબંદર જિલ્લાના એક સિસલી ગામ અને તેમજ અન્ય એક ગામમાં વીજળી પણ પડી હોવાની જે શક્યતા છે અને એક વ્યક્તિ આ વીજળીના કારણે મૃત્યુ પણ પામ્યો હોય તેમ હાલ પ્રાથમિક જે જાણકારી છે તે મળી રહી છે. સિદ્ધાર્થ, પ્રતિશ, જે તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યો છે, વંટોળિયો વરસાદ છે. આ તો જાણે વાવાઝોડું આવતું હોય, વૃક્ષો આમથી આમ થઈ રહ્યા છે અને ભારે પવન સાથેનો વરસાદ સમગ્ર પોરબંદરમાં લાગી રહ્યો છે. જી સિદ્ધાર્થ, પોરબંદર જિલ્લામાં આપણે વાત કરું તો પોરબંદર જિલ્લાના બરડા પંથકના જે ગામો જે છે, આપણે જણાવું છું તે પ્રમાણે 4 થી 5 ત્યાંથી જે રીતે થોડો સમય માટે પણ જ્યારે વરસાદ આવ્યો ત્યારે એકદમ વંટોળની માફક ભારે પવન સાથે જે છે ખાબક્યો હતો. પરંતુ પોરબંદર જિલ્લાના મોટા ભાગના વિસ્તારની વાત કરીએ, પોરબંદર શહેર તેમજ અન્ય વિસ્તારની વાત કરીએ તો જે વાતાવરણ છે તે સામાન્ય છે, તડકો છે. પરંતુ આ જે બરડા પંથકના 5 ગામ છે ત્યાં જે આ ઓચિંતિત જે હવામાનમાં જે પલટો છે જોવા મળ્યો હતો અને જે પવન સાથે વરસાદ છે તે થયો હતો. સિદ્ધાર્થ, આભાર પ્રતિશ સમગ્ર માહિતી બદલ. પોરબંદરની આ પરિસ્થિતિ છે, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે વિઝિબિલિટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને વંટોળિયો વરસાદ છે. સૌરાષ્ટ્રનો વધુ એક વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાની પણ વાત કરી. વઢવાણમાં કરા સાથે વરસાદ પડ્યો છે. બપોર બાદ સાંજ થતા અચાનક વરસાદ જોવા મળ્યો, વાતાવરણમાં પલટો આવી ગયો. ઉનાળુ પાકમાં તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. અહીંયા પણ કોઈ માવઠું નથી થયું. ચોમાસામાં તો વરસાદ જોવા મળી રહ્યો છે. જે કારણ જોવા મળી રહ્યું છે હાલમાં અનેક ખેડૂતો માટે, કારણ કે ખેડૂતો માટે આ સિઝન સારી હતી. સારી એવી પરિસ્થિતિમાં તેઓ ઈચ્છી રહ્યા હતા કે પાક તેઓ લઈ શકે અને ત્યારબાદ તેઓને વળતર મળે. પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતોને ફરી એક વખત નિરાધાર કરી દીધા હોવાની પરિસ્થિતિ છે. તો સુરેન્દ્રનગર અને વઢવાણમાં કમોસમી વરસાદ છે. રામપરા, ટીંબા, વાઘેલા, દાહોદમાં માવઠું થયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આ માવઠું થયું છે. કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. માવઠાના મારથી ખેડૂતો ચિંતિત છે. ખેતી પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર સુરેન્દ્રનગર પંથકની? અક્ષય, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ વિસ્તારમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંદાજે 4 વાગ્યા પછીના સમયગાળામાં જોરદાર પવન ફૂંકાવાની સાથે વરસાદ થયો હતો. ખાસ કરીને વઢવાણની વાત કરવામાં આવે તો વઢવાણમાં જોરદાર સાથે વરસાદ આવ્યો હતો, જેને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ 30,000 હેક્ટર જેટલી જમીનમાં જે ઉનાળુ વાવેતર છે એ વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે, જેને લઈ અને ખેડૂતોના જીવ છે એ પડીકે બંધાયા છે. અને કયા કયા પાક છે જેને નુકસાની જોવા મળી રહી છે અક્ષય સુરેન્દ્રનગરમાં? સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને તલ છે, ઉનાળુ બાજરી છે, તેમજ ઘાસચારો છે અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જે છે એને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. આભાર સમગ્ર માહિતી બદલ અક્ષય. તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, અનેક વિસ્તારોની અંદર નુકસાનીની પરિસ્થિતિ છે, જેમાં સુરેન્દ્રનગર પણ એક જિલ્લો, સૌરાષ્ટ્રનો વધુ એક વિસ્તાર કે જ્યાં આગળ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ તરફ કચ્છમાં શું પરિસ્થિતિ છે? સતત ત્રીજા દિવસે વરસાદ જોવા મળ્યો છે. કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ ભચાઉ, અબડાસા, નખત્રાણામાં થયો છે. વરસાદ થતાની સાથે જ અનેક જગ્યાએ ઠંડક ચોક્કસથી થઈ ગઈ છે. નખત્રાણામાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો હોવાની જાણકારી મળી રહી છે. તો કચ્છમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ હાલમાં જોવા મળી રહ્યું છે. સતત ત્રીજા દિવસે ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વરસાદ થયો છે. વૃક્ષ ધરાશાયી થવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે અને વીજળીના કડાકા સાથે આ વરસાદ શરૂ થયો હોવાને કારણે લોકો ચિંતામાં છે કે વીજળી પડવાય ફરી એક વખત અને કોઈ વ્યક્તિનું મોત થાય તેવું ના બને. કચ્છથી વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, હાલમાં કચ્છમાં કમોસમી વરસાદે શું શું નુકસાન કર્યું છે? ક્યાં કેવો માહોલ? જી સીધા ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં સતત ત્રીજા દિવસે આજે વરસાદ છે તે વરસ્યો હતો. ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ છે તે વરસ્યો હતો. જો તાલુકાની વાત કરીએ તો ભચાઉ, અબડાસા, નખત્રાણા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વીજળી સાથે કડાકા ભડાકા સાથે વરસાદ છે તે વરસ્યો હતો. ચોક્કસથી વાત કરીએ તો વરસાદ બાદ છે તે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ બીજી બાજુ જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અનેક વિસ્તારોની અંદર ખેડૂતોની નુકસાનીની ભીતિ જે છે તે સેવવામાં આવી રહી છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કચ્છ પણ સતત ત્રીજા દિવસે વરસાદને કારણે ચિંતામાં ખેડૂતોને મૂકી રહ્યું છે. આ તરફ ડાંગથી સમાચાર. સતત ત્રીજા દિવસે વરસાદ. આહવા વિસ્તારમાં વરસાદી માહોલ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વરસાદને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ ડાંગમાં પણ જોવા
મળી રહી છે કે જ્યાં આગળ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો છે. તો જૂનાગઢમાં પણ બપોર બાદ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સતત 3 દિવસથી જે કમોસમી વરસાદ છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વાત કરીએ તો આજે આહવા, વઘઈ, સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે, અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વરસાદ છે, વરસાદ વરસી રહ્યો છે. કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશેક પવનના સુસવાટા સાથે પણ તે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતો આવ્યા છે, ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે જે ખેડૂતોએ પાક કર્યો છે એ પાક નિષ્ફળ થવાની બીક સતાવી રહી છે. ત્યારે વહેલી સવારથી જ વાતાવરણ વચ્ચે જે વરસાદ શરૂ થયો છે, વરસાદને લઈને ખેડૂતોમાં સતત ને સતત ચિંતા વધી રહી છે. નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. આ તરફ સૌરાષ્ટ્રનો વધુ એક જિલ્લો, વધુ એક વિસ્તાર જૂનાગઢ, જ્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવી ગયો. સાંજ થતાની સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું. આઝાદ ચોક, માંગનાથ ચોક, વણઝારી ચોકમાં વરસાદ. અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ અહીંયા પણ સેવવામાં આવી રહી છે. જૂનાગઢના શહેરની અંદરના પણ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં પણ અનેક વિસ્તારોની અંદર જળ જમાવ થાય તે પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો છે. દ્રશ્યો જોઈ રહ્યા છો કે સામાન્ય રીતે આ વરસાદની લોકોને મેના મધ્યમ આદત નથી હોતી, પરંતુ તે દરમિયાન વરસાદ થતાની સાથે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અને જૂનાગઢ વધુ એક સૌરાષ્ટ્રનો જિલ્લો કે જ્યાં પણ વાદળછાયું વાતાવરણ બપોર સુધી રહ્યું હતું. સાંજથી રાત થતા વરસાદ વરસી રહ્યો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.